ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ પ્રજા એમને ક્યારેય માફ નહીં કરે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે કમલમ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણા સાથે છે. ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો બળ કોણ, આદર્શ કોને માને છે નીચેના કાર્યકર્તા? પોતાને આદર્શ માનતો હોય છે કમળને. હવે આપની પહેલી કસોટી આવવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. એની તૈયારીઓ કેવી છે અને સ્ટ્રેટેજી શું છે? અમારી પાસે બ્રહ્માસ્ત્ર ગણો, સ્ટ્રેટેજી ગણો તો એ છે વિકાસ. તો ઉમેદવારોની પસંદગીમાં શું ખાસ રહેશે આ વખત? પારદર્શક રીતે આખી પ્રક્રિયા બનાવેલી હોય છે. સરકાર અને સંગઠનનો તાલમેલ કેવો છે? કોઈ પણ ગાડી હોય ને એના ચારે ચાર પૈડા એ સરખા તો જ ગાડી સ્મૂથ ચાલે. આ વખત સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પાર્ટીઓ વિપક્ષમાં આપના સામે રહેશે, તો કોને આમ પ્રબલ વિપક્ષ માનો છો આપ? કોંગ્રેસ પાસે ક્યારેય કોઈ વિચારધારા નથી રહી અને કોંગ્રેસ પાસે એવા કોઈ વિઝનરી નેતા નથી. આમ આદમી પાર્ટી વિશે શું વિચાર છે આપનો? જો અન્ય લોકોની વાત કરું તો દિલ્હીમાંથી લોકો એમને કાઢી મૂક્યા છે, તગેડી મૂક્યા છે. ત્યાં પણ પંજાબના પૈસે એ અન્ય પ્રાંતોની અંદર એ પ્રચાર કરવા નીકળે છે. એટલે પ્રજાને ખબર પડે છે આ બધી વસ્તુ. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે અફવાઓનો માર્ગ બહુ મોટો થઈ જતો હોય છે. હું આપના માધ્યમથી ચોક્કસ જનતાને એવું કહીશ કે આ જુઠ્ઠાણું ફેલાવાવાળા લોકોને એ ચોક્કસ ચેતવવું જોઈએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સુપર એક્સક્લુઝિવ સંવાદ કમિંગ સૂન.